નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ એક્સલન્સ એકેડમીમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ વિભાગ સીની અંદર ધોરણ 10ની અંદર માર્ચ 2024ની અંદર પૂછી શકે એવા મોસ્ટ એમપી પ્રશ્નોની। તો એમાં સૌથી પહેલાં પ્રકરણ નંબર 1, આ એક રાસાયણિક પ્રક્રિયામાંથી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા એક પૂછી શકાય। ખાસ તમારે એના સમીકરણો યાદ રાખવાના છે। સંયોગીકરણ, પ્રક્રિયાની વ્યાખ્યા અને સમીકરણ આપો, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, રેડોક્સ પ્રક્રિયા અને અવક્ષેપણ। તો વિદ્યાર્થી મિત્રો, આ રાસાયણિક પ્રક્રિયા એકદમ સરળ છે, ખાલી તમારા રાસાયણિક સમીકરણો તમારે તૈયાર કરવાના છે। તો ચેપ્ટર 1માં પહેલો પ્રશ્ન આ કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા પૂછી શકે છે। બીજો પ્રશ્ન ટૂંક નોંધ લખો ક્ષારણ વિશે। તો ક્ષારણ આધારિત તમને ક્ષારણ એટલે શું, ક્ષારણના ઉદાહરણ આપો અને ક્ષારણ અટકાવવાના ઉપાયો જણાવો। તો એવા પ્રકારનો પ્રશ્ન પૂછી શકે, એટલે એનો મતલબ કે ટૂંક નોંધ લખવાની છે ક્ષારણ વિશે। પ્રશ્ન નંબર 3, વિઘટન પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયાની વિરોધી પ્રક્રિયા શા માટે કહેવામાં આવે છે? તો આવી રીતનો પ્રશ્ન પણ તમને પરીક્ષામાં બદલીને પૂછી શકે છે, કે જેમાં તમારે સમજૂતીપૂર્વક જવાબ આપવાનો હોય છે। પ્રશ્ન નંબર 4, ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક પ્રક્રિયાનો તફાવત લખો। તો તફાવત સ્વરૂપે પણ આ પ્રશ્ન તમને પૂછી શકે છે। પ્રશ્ન નંબર 5, પદાર્થ એક્સનું દ્રાવણ દિવાલ ધોળવા માટે વપરાય છે, તો પદાર્થ એક્સનું નામ આપો, તેનું સૂત્ર લખો। બીજો પ્રશ્ન એવું પૂછાય કે પદાર્થ એક્સની પાણી સાથેની પ્રક્રિયા લખો। અને ત્રીજો પ્રશ્ન, પદાર્થ એક્સના દ્રાવણને દિવાલ પર ધોળવાથી તે હવામાનના કયા વાયુ સાથે પ્રક્રિયા કરે છે, જેનું રાસાયણિક સમીકરણ લખો। તો આવી રીતે એક જ પ્રશ્નમાં તમને 3 પ્રશ્નો પૂછી શકે, તો જે તમારે લખવાનું રહે। અને ચેપ્ટર 1માંથી તમને બીજો એક પ્રશ્ન છે કે રાસાયણિક સમીકરણ આપેલું હોય અને એ રાસાયણિક સમીકરણને સમતુલિત કરવાનું છે, અથવા તો તમને એવું પૂછે કે રાસાયણિક સમીકરણ છે અને એ રાસાયણિક સમીકરણની પ્રક્રિયાને ઓળખો। તો આવા પ્રકારનો પ્રશ્ન તમને બનીને પૂછી શકે છે, એટલે આવા સમીકરણો પણ તમારે તૈયાર કરવાના રહેશે। તો ચેપ્ટર 1માં આટલા પ્રશ્નો હતા। હવે વાત કરીશું ચેપ્ટર નંબર 3। સૌથી પહેલો અગત્યનો પ્રશ્ન, ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો તફાવત સ્વરૂપે લખો। એટલે આની અંદર તમારા વિદ્યાર્થી મિત્રો ધાતુના અલગથી તૈયાર કરી લેવાના, અધાતુના અલગથી તૈયાર કરવાના, અપવાદ પણ તૈયાર કરવા। એટલે આ પ્રશ્ન તમે એવી રીતે તૈયાર કરશો કે જેથી આમાંથી કોઈ પણ બદલીને પ્રશ્ન પૂછાય તો તમે એનો સરળતાથી જવાબ લખી શકો। અને આમાંથી તમને અલગ અલગ પ્રશ્નો પણ પૂછી શકે છે કે ભાઈ ધાતુના અપવાદ કયા છે, અધાતુના અપવાદ કયા છે। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે પહેલો। બીજો પ્રશ્ન, કોપરના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજનની પદ્ધતિ આકૃતિ સહિત વર્ણવો। તો આ પ્રકારનો પ્રશ્ન પણ તમને પૂછી શકે। પ્રશ્ન નંબર 3, ટૂંક નોંધ લખો મિશ્ર ધાતુ। તો મિશ્ર ધાતુ વિશેનો પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછી શકે। પ્રશ્ન નંબર 4, સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુનું નિષ્કર્ષણ, કે જેની અંદર ભુંજન અને કેલ્સિનેશન વાળો પ્રશ્ન છે, એ 4 નંબરનો પ્રશ્ન છે। 5, થર્મિટ પ્રક્રિયા સમીકરણ સહિત સમજાવો। ચલો આ પ્રક્રિયા પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। અને પછી 6, આયનીય સંયોજનના ગુણધર્મો સમજાવો, કે આયનીય સંયોજનના 4 ગુણધર્મો છે એની સમજૂતી આપવાની। તો ચેપ્ટર 3ની અંદર 6 પ્રશ્નો છે। એના પછી વાત કરીએ પ્રકરણ નંબર 6। તેમાં સૌથી પહેલાં પરાવર્તિત ક્રિયા એટલે શું, ઉદાહરણ સહિત સમજાવો, કે જેની અંદર તમારે વ્યાખ્યા લખવાની છે અને પરાવર્તિત ક્રિયાના ઉદાહરણ લખવાના છે। પ્રશ્ન 2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, માનવ મગજની આકૃતિ દોરી તેના કોઈ એક ભાગ વિશે માહિતી લખો। ચલો તો આકૃતિ દોરવાનો પ્રશ્ન પૂછે તો આ પૂછી શકે। ત્રીજો પ્રશ્ન એના જેવો જ, ચેતાકોષની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરી તેના ભાગોનું વર્ણન કરો। તો બીજો અને ત્રીજો પ્રશ્ન બેમાંથી કોઈ પણ એક પૂછાતો હોય છે। પ્રશ્ન નંબર 4, પરાવર્તિત કમાન્ડ સમજાવો અને કરોડરજ્જુની પરાવર્તિત ક્રિયા સમજાવો। ચલો તો આ પ્રશ્ન પણ ઘણી વખત પૂછાઈ ગયેલો છે। એના પછી પ્રશ્ન નંબર 5, વનસ્પતિ અંતઃસ્ત્રોના નામ અને તેની અસરો, જેમાં વૃદ્ધિ પ્રેરક અને વૃદ્ધિ અવરોધક વાળો પ્રશ્ન છે, કે જેની અંદર તમને અલગ અલગ પ્રશ્નો પણ પૂછી શકે છે, અથવા તો ડાયરેક્ટલી આવો પ્રશ્ન પણ પૂછાય। પ્રશ્ન નંબર 6, પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન અને અંતઃસ્ત્રાવ ક્રિયાની વિધિની તુલના અને તેમના વચ્ચેનો ભેદ સમજાવવાનો છે, કે પ્રાણીઓમાં નિયંત્રણ સંકલન કઈ રીતે થાય છે અને અંતઃસ્ત્રાવની ક્રિયાવિધિ કઈ રીતે થાય છે, આ બંનેનો તફાવત શું છે। ચલો એ પ્રશ્ન 6 નંબરનો પ્રશ્ન પૂછી શકે છે। એના પછી 7મું, વનસ્પતિઓમાં થતું સંકલન પ્રાણી સંકલનથી કેવી રીતે અલગ પડે છે। તો આ પણ તમારે તફાવત સમજાવવાનો છે। તો પ્રકરણ 6ના આ જે પ્રશ્નો છે મોસ્ટ એમપી। એના પછી વાત કરીશું પ્રકરણ નંબર 7, કે જે અહીંયા આપેલા છે 3 ગુણમાં, કદાચ 4 ગુણમાં પણ પૂછી શકે વિદ્યાર્થી મિત્રો, એટલે ખાસ ધ્યાન રાખજો। સ્ત્રીનું પ્રજનન તંત્ર આકૃતિ દોરી સમજાવો,
એવી જ રીતે બીજો પ્રશ્ન પુરુષનું પ્રજનન તંત્ર આકૃતિ દોરી સમજાવો. એના પછી માસિક ચક્ર ક્રિયા સમજાવો. તો પહેલો બીજો પ્રશ્ન છે 3 ગુણમાં પૂછી શકે અથવા તો 4 ગુણમાં પણ પૂછાય. ચોથો પ્રશ્ન છે માનવ વસ્તી નિયંત્રણની પદ્ધતિઓ, અથવા તો પ્રશ્ન એ પૂછાય ગર્ભાવસ્થા અટકાવવાના વૈજ્ઞાનિક ઉપાયો જણાવો. અથવા ચોથા નંબરનો પ્રશ્ન એમ પણ પૂછાય કે કોન્ટ્રાસેપ્ટિવ પદ્ધતિ એટલે શું. તો 3 પ્રશ્ન એક જ ટાઈપના છે, એટલે આમાંથી તમને કોઈ પણ પ્રશ્ન આપી શકે અને તેનો એક વ્યવહારુ પ્રશ્ન પણ તમને પૂછી શકે છે. એટલે ચોથા નંબરમાંથી પ્રશ્ન પૂછવાની સંભાવના વધુ છે. પ્રશ્ન નંબર 5, પુષ્પની આકૃતિ દોરી તેના ભાગો જણાવો અને તેના આધારે પુષ્પના પ્રકાર સમજાવો. છઠ્ઠો પ્રશ્ન અલિંગી પ્રજનન પદ્ધતિઓના નામ અને દ્વિભાજન અને બહુભાજન વિશે તમે માહિતી આપો. તો તમે જોયું કે ચેપ્ટર નંબર 7માંથી આટલા પ્રશ્નો પૂછી શકે. ચેપ્ટર નંબર 9 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન, એમાં સૌથી પહેલું પ્રકાશનું પરાવર્તન એટલે શું અને તેના નિયમો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો તૈયાર કરી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને એવો જ પ્રશ્ન બીજો પ્રકાશનું વક્રીભવન એટલે શું અને તેના નિયમો જણાવો. બેમાંથી તમને કોઈ પણ એક પૂછી શકે. એના પછી પ્રશ્ન નંબર 3 અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા વડે મળતા પ્રતિબિંબની 8 આકૃતિઓ. તો વિદ્યાર્થી મિત્રો એકદમ સમજી શકાય એવી 8 આકૃતિઓ છે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાની અંદર, જેમાં અલગ અલગ વસ્તુ સ્થાને તમે વસ્તુ મૂકો અને એનું પ્રતિબિંબ ક્યાં મળે છે એની માહિતી. તો 3 નંબર અરીસાનો છે અને ચોથો પ્રશ્ન છે અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સ વડે મળતા પ્રતિબિંબની 8 આકૃતિઓ. એટલે વિદ્યાર્થી મિત્રો 3 અને 4ની જે આકૃતિઓ છે એને સમજણપૂર્વક દોરી લેજો, જેમાંથી એક આકૃતિ કોઈ પણ 3 ગુણમાં તમને પૂછી શકે. બંનેમાં 8 આકૃતિઓ છે પણ એકદમ સરળ છે. બધી આકૃતિઓને તમે ત્યાં સમજી શકો તો કોઈ પણ એક એમાંથી પૂછી શકે. 5 ટૂંક નોંધ લખો લેન્સના પાવર વિશે. તો આ પણ પ્રશ્ન પૂછી શકે છે. એના પછી 6 અરીસાની વ્યાખ્યા, જેમાં મુખ્ય કેન્દ્ર વિશે પૂછે, ધ્રુવ, મુખ્ય અક્ષ, વક્રતા ત્રિજ્યા, કેન્દ્ર લંબાઈ, ધર્મમુખ અને એક વક્રતા કેન્દ્ર. આમાંથી કોઈ તમને 3 વ્યાખ્યા 3 ગુણમાં પૂછી શકે છે. પ્રશ્ન નંબર 7 મોટવણી વિશે ટૂંક નોંધ લખો. તો એમાંથી તમને અરીસાની અથવા તો લેન્સની બંનેમાંથી ગમે તે પૂછી શકે અને બંનેમાં થોડો ફેરફાર છે. અને 8 જે દાખલાઓ કીધા, તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને પાઠ્યપુસ્તકના ઉદાહરણના અને સ્વાધ્યાયના દાખલા કરજો કે જેમાંથી મોસ્ટ ઓફ તમને આ બેઠા તમને પૂછાતા હોય. અને પાઠ્યપુસ્તકના ઉદાહરણ ઉપર ખાસ ધ્યાન રાખજો, જે અગાઉના વર્ષમાં પૂછી ગયેલા છે એવા વધારે પૂછી શકે. એના પછી પ્રકરણ નંબર 12 એટલે કે જે વિદ્યુતવાળું પ્રકરણ છે, નવા પ્રમાણે 11મું છે, જૂના પ્રમાણે 12મું છે. તો પહેલો જ પ્રશ્ન છે 3 ગુણમાં પણ પૂછી શકે અને 4 ગુણમાં પણ પૂછી શકે છે. એટલે પહેલો અને બીજો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે ચેપ્ટર 11ના. અવરોધોના શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર એટલે કે RS બરાબર R1 વત્તા R2 વત્તા R3નું સૂત્ર મેળવવાનું છે. તો આ જ પ્રશ્ન પૂછવાની શક્યતા બહુ વધુ છે. બેમાંથી કોઈ એક પૂછી શકે. અવરોધોના સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર ધારવું. તો આ પ્રશ્ન તમને કદાચ બીજા અન્ય સ્વરૂપે પણ આપેલો, પણ તમને એને ઓળખતા આવડવું જોઈએ કે અહીંયા શ્રેણી જોડાણ કીધેલું છે કે સમાંતર. એના પછી ઓહમનો નિયમ લખી અવરોધનું સૂત્ર ધારો અને એનો SI એકમ લખો. તો વિદ્યાર્થી મિત્રો ઓહમનો નિયમ પણ પૂછી શકે છે. જો પ્રશ્ન એવો પૂછે ઓહમનો નિયમ સાબિત કરતો પ્રયોગ ગણો, તો બંને પ્રશ્નો બીજામાં પ્રયોગ લખવાનો છે અને પહેલામાં સૂત્રની તારવણી કરવાની છે. એના પછી પ્રશ્ન નંબર 5 અવરોધોના શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના ફાયદા ગેરફાયદા. તો આના આધારિત તમને 2 ગુણના પ્રશ્નો પણ આવી શકે છે અથવા તો બંને એક સાથે પૂછે. 6 વિદ્યુત ફ્યુઝ વિશે ટૂંક નોંધ લખો. 7 વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા લખી તેનું સૂત્ર મેળવો અને તેનો SI એકમ લખો. તો વિદ્યાર્થી મિત્રો તમે જોયા વિભાગ C ની અંદર આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો વિદ્યાર્થી મિત્રો વિભાગ B ના પ્રશ્નો અહીંયા હું જે સ્ક્રીન પર દેખાય છે, તો તમે એનો વિભાગ B ના જે મોસ્ટ MP છે એના સ્ક્રીનશોટ પાડી લેશો અને આ પ્રમાણે તૈયારી કરી લેશો. તો પ્રકરણ 1ની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા 8 પ્રશ્નો આપેલા છે. 8 પ્રશ્નો જે પૂછાઈ શકાય એવા છે. પ્રકરણ 2ની અંદર વાત કરીએ તો પ્રકરણ 2ની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈ શકો છો તમે. 6 પ્રશ્નો છે જે પરીક્ષામાં પૂછી શકે. એના પછી પ્રકરણ નંબર 3 એની અંદર 2 ગુણના પ્રશ્નો સ્ક્રીનશોટ પાડી લેશો, જેથી આ બધા પ્રશ્નો તમે એને તૈયાર કરી શકો. એના પછી પ્રકરણ નંબર 5 એમાં પણ 2 ગુણના પ્રશ્નો 10 છે. તો 10 પ્રશ્નો એકદમ સરળ છે. એના પછી પ્રકરણ નંબર 6 કે જેની અંદર 8 પ્રશ્નો છે, તો તમને આવા રીતના પ્રશ્નો પૂછી શકે છે. પ્રકરણ નંબર 7
એની અંદર પણ 10 પ્રશ્નો છે, તો એ પણ તૈયાર કરજો. પ્રકરણ નંબર 9 2 ગુણના 4 પ્રશ્નો છે, એમાં કારણો ખાસ કરીને તૈયાર કરજો. પ્રકરણ નંબર 10 એમાં પણ 5 પ્રશ્નો છે, 2 ગુણની અંદર પૂછી શકાય એવા. પ્રકરણ નંબર 11 એમાં પણ 10 પ્રશ્નો છે. પ્રકરણ નંબર 12 એમાં 5 પ્રશ્નો. તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ બીના ઘણા બધા પ્રશ્નો છે જે તમે સ્ક્રીનશોટ પાડી લેશો અને આ બધા પ્રશ્નોને ઉપર તૈયાર કરી લેશો, જેથી તમને આ પ્રશ્નો બધા જ પરીક્ષામાં કામ લાગી શકે. તો આ વિડીયો દરેક વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીને શેર કરશો, જેથી બધા જ વિદ્યાર્થીઓને આ માહિતી મળી શકે અને સારી એવી તૈયારી કરી શકાય. પરીક્ષા માટે બધાને બેસ્ટ ઓફ લક.